નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 12 જેનું નામ છે વિદ્યુત, આ ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિકનો અભ્યાસ કરીશું એના વિશે થોડી ચર્ચા કરી લઈએ। તો કે પહેલા તો વિદ્યુત કોને કહેવાય, વિદ્યુતની રચના કેવી રીતે થાય છે, એટલે કે વિદ્યુતની રચના માટે જવાબદાર કોણ છે। હવે આ જે કણો વિદ્યુતની રચના માટે જવાબદાર છે એ જ કણો જ્યારે પોતાની ગતિની શરૂઆત કરે એટલા માટે તે પદાર્થ ત્યારે છે વિદ્યુત પ્રવાહની રચના થાય છે। વિદ્યુત પ્રવાહની રચના થાય છે એટલે કે આપણે એના પછીનો ટોપિક છે વિદ્યુત પ્રવાહ ભણીશું। હવે વિદ્યુત પ્રવાહ પછી છે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન, આ ટોપિક પર અભ્યાસ કરીશું। ત્યારબાદ એક બીજો એક ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરોબર। ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણી લઈએ, ત્યારબાદ આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનને સાંકળતી એક ભૌતિક રાશિ છે જેનું નામ છે અવરોધ। ભૌતિક રાશિ નથી પરંતુ આપણે અવરોધ છે એનો અભ્યાસ કરીશું। હવે અવરોધનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈએ તો આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે, બરોબર, તેનું મૂલ્ય છે નિશ્ચિત હોય છે, પરંતુ જેટલો વિદ્યુત પ્રવાહ આવે છે એટલો જ બધા ઉપકરણોને જરૂરી હોતો નથી। કેટલાક ઉપકરણો છે એને વધુ વિદ્યુત પ્રવાહ જોઈએ, કેટલાકને ઓછો જોઈએ। એવી રીતે વોલ્ટેજ છે બધાને એક સરખા જોતા નથી, કેટલાકને વધુ જોતા હોય, કેટલાકને ઓછા જોતા હોય વોલ્ટેજ। તો એ વોલ્ટેજ છે એ વધારવા કે ઘટાડવા, એના પરથી વિદ્યુત પ્રવાહ વધારવો કે ઘટાડવો એ કોના પર આધારિત છે? અવરોધ। એટલે કે સર્કિટની અંદર એક અવરોધ લગાવવામાં આવે છે, એક અથવા એક કરતાં વધુ, અને એને અલગ અલગ રીતે લગાવવામાં આવે છે, તો કે અવરોધના જોડાણો। અવરોધના જોડાણ, બે જોડાણ છે, એક છે શ્રેણી જોડાણ અને એક છે સમાંતર જોડાણ, બરોબર। આવી રીતે અવરોધોના અલગ અલગ જોડાણથી વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન છે તેનો તફાવત છે તેને કંટ્રોલ કરી શકાય છે અને અલગ અલગ ઉપકરણો માટે છે યોગ્ય વિદ્યુત પ્રવાહ છે પૂરો પાડી શકાય છે। ત્યારબાદનો ટોપિક આપણે જોઈશું પાવર। અલગ અલગ ઉપકરણો માટે છે એ અલગ અલગ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતો છે એ અલગ અલગ મૂલ્યના હોય, એના માટે પાવર પણ છે અલગ અલગ હોય છે। તો પાવરના ટોપિકમાં આપણે એ જ અભ્યાસ કરીશું। ત્યારબાદનો ટોપિક છે એ પાવરમાં જ આપણે જોઈશું જૂલનો નિયમ। જૂલનો નિયમ, આ ટોપિકનો અભ્યાસ કરીશું। અને છેલ્લે જૂલના નિયમ પરથી આપણે પાવરમાં તે અલગ અલગ જે આપણા ઘરે બિલ આવે છે, બરોબર, એ બિલ છે કેવી રીતે કાઉન્ટ થાય છે। આપણને ખ્યાલ છે કે બિલ છે આપણને યુનિટમાં આપવામાં આવે છે, એટલા યુનિટ વપરાય અને તેના પરથી છે બિલનું મૂલ્ય નક્કી થાય છે, કેટલા રૂપિયા છે બિલ આવશે। તો આ યુનિટ છે એ શું છે, આ બધા ટોપિકનો અભ્યાસ છે આપણે આ ચેપ્ટર વિદ્યુતમાં કરવાનો છે। તો આપણે પહેલેથી શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। તો પહેલો પ્રશ્ન એ થાય કે વિદ્યુત એટલે શું અને વિદ્યુત છે એ કેવી રીતે રચાય છે, બરોબર। પછી વિદ્યુત, જ્યારે વિદ્યુત માટે જવાબદાર કણો છે ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહની રચના થાય છે, તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે, આ બધા ટોપિક છે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે। એમાંથી પહેલો ટોપિક છે વિદ્યુત પ્રવાહ। વિદ્યુત પ્રવાહ, તો આ ટોપિકમાં આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ સમજતા પહેલા છે ને આપણે એક પાણીના પ્રવાહ વિશે અભ્યાસ કરી લઈએ। કેવી રીતે પાણીનો પ્રવાહ? તો કે જો આ કોઈ નળી છે, આ નળીમાં આપણે પહેલેથી આવી રીતે પાણી ભરી દીધું,
બરોબર. હવે આ નળી એકદમ સ્થિર પડી હોય તો આ પાણીના જે કણો છે પોતાની જગ્યાએ સ્થિર રહે છે. પરંતુ હવે જો હું અહીંથી પાણીનો પ્રવાહ થોડા બળ સાથે, થોડા ફોર્સ સાથે અહીંયા એન્ટર કરું, અહીંયા દાખલ કરું પાણીનો પ્રવાહ, એટલે ખ્યાલ છે કે આ કણો છે એ આ બીજા એની પછીના કણો છે એનું સ્થાન લેશે. એવી રીતે ક્રમશઃ બધા કણો છે આગળ આગળ વધતા જશે અને અહીંયાથી જે બધા કણો છે આવી રીતે પ્રવાહનું નિર્માણ કરે છે. તો આવી જ રીતે વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે રચાય છે? તો કે વિદ્યુત પ્રવાહ રચાવવા માટે જવાબદાર કણો ક્યાં છે? તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ રચાવવા માટે ઇલેક્ટ્રોન છે એ જરૂરી કણો છે. બરોબર. હવે આ તો ઇલેક્ટ્રોન આપણે અત્યારે સીધું ટેક્સ્ટ બુક પ્રમાણે સ્વીકારી લેવાનું છે. બાકી તો આની અંદર ઘણું બધું આવે છે કે કોઈ ધાતુ છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે વધુ હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે એ આપણને ખ્યાલ છે કે આવી રીતે કોઈ તાંબાનો તાર અથવા તો કોઈ પણ એક ધાતુનો સળિયો તમે વિચારી લો તો એની સપાટી પર છે દરેક જગ્યાએ આવી રીતે ઇલેક્ટ્રોન હોય જ છે. બધા ઇલેક્ટ્રોન છે. બરોબર. હવે આ ઇલેક્ટ્રોન છે એ પોતાની સપાટી પર સ્થિર હોય છે. બરોબર. આને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હવે જો એટલે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ રચાવવા માટે જવાબદાર છે ખાલી ઇલેક્ટ્રોન. તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખવાનું છે. બાકી મુક્ત ઇલેક્ટ્રોન આવશે. એટલે કે હવે જો અહીંયા હું કોઈ બેટરી જોડી દઉં આવી રીતે, આ દરેક પદ છે એનો અભ્યાસ આપણે આગળ કરીશું. અત્યારે ફક્ત યાદ રાખો આ છે સ્વિચ છે. બરોબર. સ્વિચ છે આપણે વચ્ચે ટપકું હોય એટલે કે એ સ્વિચ છે એ કળ બંધ છે. બંધ અહીંયા ઊંધું થશે. જો યાદ રાખજો, કળ બંધ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે. બંધ છે એનો મતલબ એવું છે કે જો આ સ્વિચ હોય તો અહીંયા વચ્ચે છે એ જગ્યા છે. પરંતુ બંધ કરવું એટલે કે શું થશે? તો કે અહીંયા હું એક ધાતુની એક બીજી પ્લેટ છે એ લગાવીશ. એટલે શું થશે? તો કે આ બંનેની વચ્ચે જે જગ્યા હતી આ બે છેડા વચ્ચે, એ છેડા વચ્ચે જે આ ધાતુની પ્લેટ લગાવી એમાંથી ઇલેક્ટ્રોન છે પસાર થશે. એટલે આ સ્વિચ કળ બંધ છે એનો મતલબ કે સર્કિટ છે શરૂ છે. બરોબર. વિદ્યુત પરિપથ છે શરૂ છે. આવી રીતે વિચારવાનું છે. એટલે યાદ અહીંયા રાખવાનું છે કે કળ બંધ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે. તો હવે જે આવી રીતે હું લગાવું તો આ જે બેટરી છે એમાંથી કઈક બળ છે અહીંયા આ છેડા પર લાગે એટલે દરેક ઇલેક્ટ્રોન જે મુક્ત અવસ્થામાં જે હતો, મુક્ત ઇલેક્ટ્રોન હતા કે જેમની ગતિ છે કોઈ નિશ્ચિત હતી નહીં. કોઈ ઇલેક્ટ્રોન છે આ દિશામાં ગતિ કરતો હોય, વળી પાછો આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય, આ દિશામાં ગતિ કરતો. પરંતુ જેવું અહીંથી હું બેટરીનો બળ અહીંયા પૂરું પાડું એટલે શું થાય? બધા ઇલેક્ટ્રોન છે એક જ દિશામાં ગતિ કરે. જેવી રીતે આપણે પાણીમાં વાત કરી હતી કે એક જ દિશામાં આપણે જો નળીમાં આપણે પાણીનો પ્રવાહ મોટર દ્વારા લાગુ પાડીએ એટલે શું થશે? તો કે બધું પાણી છે જે નળીમાં સ્થિર અવસ્થામાં હતું એ બધું એક જ દિશામાં ગતિ કરશે. એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય બધા ઉપર એક જ દિશામાં બળ લાગે એટલે બધા ઇલેક્ટ્રોન છે એક જ દિશામાં ગતિ કરશે અને આપણને છે વિદ્યુત પ્રવાહ મળે છે. અને વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવવાનો છે. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. હવે તો કે આપણે વિદ્યુત પ્રવાહ પર નોંધ લખવાનું કે વિદ્યુત પ્રવાહ પર નોંધ લખો તો આપણે શું લખી શકીએ? તો કે વિદ્યુત પ્રવાહ પર નોંધ લખવા માટે આપણે પહેલા તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી પડે અથવા તો વિદ્યુત પ્રવાહ એટલે શું એ કહેવું પડે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે જો આ કોઈ ધાતુનો ટુકડો છે. બરોબર. તાંબાનો તાર વિચારી લો. આપણે એને ઝૂમ કરીને અહીંયા બતાવેલો છે. હવે એનો આટલો ભાગ અહીંથી હું એને કાપી દઉં. બરોબર. કાપવાનો નથી, આપણે ખાલી ઇમેજિન કરવાનું છે કે જો એને આપણે વચ્ચેથી કાપી દઈએ એટલે કે હવે આ ટુકડો છે જો આવી રીતે ટુકડો હોય, આ ધાતુનો ટુકડો છે. બરોબર. તાંબાનો તાર છે. હવે એને હું અહીંથી વચ્ચેથી કાપી દઉં તો આ ભાગ આવો તમારી સામે આવે એટલે કે આ ભાગ કેવો હશે? તો કે જો હું અહીંયા દોરું છું
આવો ભાગ તમારી સામે આવે, બરોબર. તો હવે વિચારીએ કે અહીંયા દરેક જગ્યાએ છે ઇલેક્ટ્રોન તો હોવાના જ છે. હવે આ બાજુથી હું એક બળ લાગુ પાડું તો આ બધા ઇલેક્ટ્રોન પૈકી કેટલાક ઇલેક્ટ્રોન છે આ ધાતુનો જે આ ભાગ છે એને શું કહેવાય? આડછેદ કહેવાય. શું કહેવાય? આડછેદ. તો આડછેદમાંથી આ બધા ઇલેક્ટ્રોન છે, બધામાંથી કેટલાક ઇલેક્ટ્રોન છે આડછેદમાંથી એકમ સમયમાં, આપણે એક સેકન્ડ માટે વિચારીએ તો આડછેદમાંથી આ જે આડછેદ છે એમાંથી એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય, એટલે કે વિદ્યુત ભારિત કણ ક્યાં છે અહીંયા? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પસાર થાય તો તેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ રચાયો તેમ કહેવાય. એટલે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થઈ? તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને વિદ્યુત પ્રવાહ કહે છે. આકૃતિ કાઢી નાખીએ. હવે તમને સમજાઈ ગયું છે. તો પહેલા તો શું આવશે? વ્યાખ્યા. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરોબર. એકમ સમયમાં વાહકનો જે આડછેદ છે, અહીંયા જો બાજુમાં આકૃતિ દોરી દો એટલે તમને ખ્યાલ આવી જશે. આ વાહક છે, આ વાહકને આપણે આડછેદ વિચારી લઈએ. બરોબર. અને એની અંદર છે, હવે ઇલેક્ટ્રોનને હું ટપકા સ્વરૂપે દર્શાવું છું કેમ કે આખો ઈ લખવાનો આપણી પાસે જગ્યા છે નહીં. આપણે વિચારી લઈએ જે મેં આગળ સમજાવી દીધું છે. બરોબર. હવે આ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય, એટલે કે વિદ્યુત ભારનો જે જથ્થો પસાર થાય એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આપણે બીજી રીતે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી હોય તો સીધું કહી શકીએ કે વિદ્યુત ભારના વહનનો દર એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભારના વહનનો દર એટલે વિદ્યુત પ્રવાહ. એટલે કે વહનનો દર એટલે એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે, બરોબર, એનો જથ્થો એટલે કે વહનનો દર એકમ સમયમાં જે પસાર થાય છે એટલો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને હવે જો આના પર આપણે લખીએ કે વિદ્યુત પ્રવાહને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે જો આ વ્યાખ્યા પરથી આપણે બધું ધારી લઈએ, બરોબર. વ્યાખ્યા પરથી ધારી લઈએ એટલે આપણને વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર મળી જાય. તો વ્યાખ્યા પરથી આપણે ધારીએ કે ધારો કે એકમ સમયમાં કીધું છે, એકમ સમયની જગ્યાએ આપણે સમયને ધારીએ છીએ t. એટલે ધારો કે સ્મોલ t સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, ધારો કે t સમયમાં વાહકના આડછેદમાંથી
પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ધારી લો કે વિદ્યુત ભારનો જથ્થો Q જેટલો છે, કેપિટલ Q, વિદ્યુત ભારને Q વડે દર્શાવવામાં આવે છે. ધારો કે t સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q જેટલો હોય તો વિદ્યુત પ્રવાહ આપણે I વડે દર્શાવીએ છીએ તો આપણે સૂત્ર પરથી શું લખી શકીએ તો કે I બરાબર મેં કીધું હતું એ પ્રમાણે એકમ સમયમાં એકમ જેની આગળ લાગે એને આપણે છેદમાં લખી નાખવાનું, બીજું કંઈ કરવાનું નહીં. એકમ સમયમાં સમય કેટલો લીધેલો છે t જેટલો, એટલે આપણે અહીં લખી નાખીએ t. અને કેટલો વિદ્યુત ભારનો જથ્થો છે તો કે Q, એટલે આપણે અહીં લખી નાખીએ Q બરોબર. એટલે I બરાબર Q ના છેદમાં t. આવી રીતે વિદ્યુત ભાર છે એનું સૂત્ર વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે આપણને આવી રીતે મળી શકે છે. હવે ત્યારબાદ આપણે વિચારીએ કે વિદ્યુત પ્રવાહ છે એનો SI એકમ બરોબર. વિદ્યુત પ્રવાહનો SI એકમ તમને પૂછે તો યાદ રાખજો, તમને ખ્યાલ જ છે 9મા ધોરણમાં સમય આવી ગયું એટલે સમયનો SI એકમ છે સેકન્ડ બરોબર. સમયનો SI એકમ છે સેકન્ડ. અને વિદ્યુત ભાર આ તમારા માટે એક નવો શબ્દ છે. તો વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ, જેને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા લખીએ કે વિદ્યુત પ્રવાહ નો SI એકમ કેટલો છે તો કે કુલમ્બ પ્રતિ સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ કેટલો શું છે તો કે કુલમ્બ પ્રતિ સેકન્ડ છે. અને યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ છે એનો બીજો એક SI એકમ છે એમ્પિયર છે, જેને કેપિટલ A વડે દર્શાવાય છે. એમ્પિયર છે એટલે કે તમે અહીંયા વિદ્યુત પ્રવાહ I નો SI એકમ લખો A અને સામે શું લખવાનું કુલમ પ્રતિ સેકન્ડ, એટલે બંને એક સરખું જ થાય બરોબર. હવે આ એમ્પિયર શું કામ છે? વિદ્યુત પ્રવાહનો બીજો એક SI એકમ છે એમ્પિયર શા માટે લેવામાં આવે છે તો કે એ છે એ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયર હતા, તેની યાદમાં છે વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એમ્પિયર લેવામાં આવે છે બરોબર. SI એકમ એમ્પિયર છે જે વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં રાખવામાં આવ્યો છે. જે વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં રાખવામાં આવ્યો છે. હવે આના પરથી અહીંયા સુધી આપણે એટલું લખીએ. હવે તમને એમ પૂછે કે એમ્પિયર છે, એમ્પિયર એક એમ્પિયરની વ્યાખ્યા જો હું અહીંયા I નો SI એકમ છે એમ્પિયર લો બરાબર, Q નો SI એકમ છે કુલમ લો અને T નો SI એકમ છે સેકન્ડ લો, તો તમને એમ પૂછે કે 1 એમ્પિયરની વ્યાખ્યા આપો બરોબર. આના પછી એક પ્રશ્ન શું પૂછે તો કે 1 એમ્પિયરની વ્યાખ્યા તો 9મા ધોરણમાં મેં આ પણ કરાવી દીધું છે જો કે બધીએ છે શું લખી નાખવાનું 1 બરોબર. તો એકમ સમયમાં ની બદલે શું લખશું 1 સેકન્ડમાં, એકમ સમયમાં તો એની બદલે 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે તો કે 1 કુલમ. એટલે કે શું લખી શકીએ જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો વિદ્યુત પ્રવાહ છે 1 એમ્પિયર વહે છે તેમ કહેવાય. અહીંયા લખી દઉં છું નીચે વ્યાખ્યા
પણ એ કેવી રીતે લખવાની એ તમને અહીંયા સમજાવ્યું છે. ચલો આપણે જોઈ લઈએ. આપણે 1 એમ્પિયર બરાબર 1 કુલમ છેદમાં 1 સેકન્ડ. 1 કુલમ છેદમાં 1 સેકન્ડ. તો આપણે શું લખી શકીએ? 1 એમ્પિયરની વ્યાખ્યા તો કે ધારો કે જો વાહકના આડછેદમાંથી પસાર થતો વાહકના આડછેદમાંથી સમય આપણે લખતા ભૂલી ગયા. 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. આ અહીંયા સુધી છે વિદ્યુત પ્રવાહની ટૂંક નોંધ છે. તમે આવી રીતે લખી શકો છો. આ અહીંયા અત્યાર સુધીની જે વાત કરીએ વિદ્યુત પ્રવાહની ટૂંક નોંધ પર વાત થઈ ગઈ. હવે આપણે આગળ વાત કરીએ. હજુ આમાં એક ટોપિક આવશે, તમને હું સમજાવી દઉં કેવી રીતે છે. અને પછીનો એક મુદ્દો છે તમે લખી નાખજો આપણે જેવી રીતે લખીએ છીએ, પણ અહીંયા સમજાવું છું. જો કે વિદ્યુત પ્રવાહના અન્ય એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. 1 મિલી એમ્પિયર બરાબર 10 ની માઈનસ 3 ઘાત 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર, બરોબર. અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની માઈનસ 6 ઘાત એમ્પિયર. આ બે વસ્તુ યાદ રાખી લેજો ખાસ. એક માર્કમાં તમને આ પ્રશ્ન છે પૂછી શકે કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો કેટલા આવશે? તો કે 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર. અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની માઈનસ 6 ઘાત એમ્પિયર. આખી છે વિદ્યુત પ્રવાહની ટૂંક નોંધ થઈ ગઈ. હવે આના પરથી એક બીજો પ્રશ્ન પૂછી શકે કે હું તમને હમણાં કરાવું છું. એને પહેલા આ ટૂંક નોંધ છે તમારે હોમવર્કમાં 2 વાર લખવાની છે. આ આપણો પહેલો ટોપિક છે ચેપ્ટરનો. તો આપણે જોઈએ.
હવે આપણે આગળ વાત કરીએ કે મેં કીધું એ પ્રમાણે 1 મિલી એમ્પિયર બરાબર 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર. આનાથી એકદમ ઉલટો પ્રશ્ન પૂછે કે 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર. 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર. તો શું કરવાનું છે તો કે તમારે અહીંયા 10 ની માઈનસ 3 ઘાત છે અહીંયા 1 જોઈએ છે એટલે 10 ની માઈનસ 3 ઘાત છે અને અહીંયા છેદમાં જવા દો. બરોબર, તો શું લખી શકીએ તો કે 1 ના છેદમાં 10 ની માઈનસ 3 ઘાત મિલી એમ્પિયર બરાબર. હવે અહીંયા શું છે ખાલી 1 એમ્પિયર. 10 ની માઈનસ 3 ઘાત ઉપર આવે એટલે 10 ની 3 ઘાત મિલી એમ્પિયર બરાબર 1 એમ્પિયર. સેમ ટુ સેમ આપણે માઇક્રો એમ્પિયર માટે જોઈએ તો 1 માઇક્રો એમ્પિયર બરાબર આપણી પાસે કેટલા છે 10 ની માઈનસ 6 ઘાત એમ્પિયર. આનાથી ઉલટો પ્રશ્ન પૂછે કે 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર. તો શું કરવાનું છે અહીંયા જે 10 ની માઈનસ 6 ઘાત છે ને અહીંયા છેદમાં જવા દઈએ એટલે 1 ના છેદમાં 10 ની માઈનસ 6 ઘાત એટલા માઇક્રો એમ્પિયર બરાબર 1 એમ્પિયર. કેમ કે અહીં 10 ની માઈનસ 6 ઘાત હતા અહીં છેદમાં આવી ગયો તો અહીંયા ખાલી 1 વધશે. 10 ની માઈનસ 6 ઘાત ઉપર આવે તો 10 ની પ્લસ 6 ઘાત માઇક્રો એમ્પિયર બરાબર 1 એમ્પિયર. જો આ બધી તમારે કંઈ પ્રોસેસ ન કરવી હોય તો સીધો આ જવાબ યાદ રાખી લેજો એટલે તમને ઈઝીલી યાદ રહી જાય. તો આપણે અહીંયા સુધી છે એ વિદ્યુત પ્રવાહની વાત કરી. હવે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય છે, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય છે એ ટોપિક તમારે ખાસ એક માર્કનો પ્રશ્ન છે યાદ રાખજો. આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય છે. તો યાદ રાખજો કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે કેટલો હોય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ આટલો વિદ્યુત ભાર છે એ એક ઇલેક્ટ્રોન પર હોય છે. આ એક માર્કનો પ્રશ્ન છે. તો હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ કંઈ મિસ થતું હોય તો. બરોબર છે. વિદ્યુત પ્રવાહમાં તો આટલી ટૂંક નોંધ આવશે પરંતુ એક માર્કનો કોઈ પ્રશ્ન મિસ ન થઈ જાય એ જોવાનું છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહની શોધ થઈ હવે જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ એ સમયે ઇલેક્ટ્રોનની હજુ શોધ થઈ હતી નહીં. એટલા માટે એ સમયે છે એ ધન વિદ્યુત ભારિત કણો છે. બરોબર, આ ઇલેક્ટ્રોન છે કેવા હોય ઋણ વીજભારિત કણો હોય. બરોબર, બધા છે ઋણ વીજભારિત કણો છે. સો એ માઈનસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય -1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. ઇલેક્ટ્રોન છે મૂલ્ય પૂછે તો ખાલી કેટલું લખવાનું છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે માઈનસ હોય છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે. એની દિશા છે એ જે ગતિ કરે છે એના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો. હવે જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ એ સમયે ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી નહીં. તો એ સમયે છે જે ધન વીજભારિત કણો હોય એની દિશા છે એને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવતી હતી. તો ધન વિદ્યુત ભારિત કણોની દિશા આપણને ખ્યાલ છે ધન વિદ્યુત ભારિત કણોની દિશા જો ઇલેક્ટ્રોનની દિશા આ હોય ડાબીથી જમણી તરફ તો ધન વીજભારિત કણોની દિશા એનાથી ઉલટી હોય. એટલે કે ઇલેક્ટ્રોનની શોધ ન થઈ હતી એટલે ધન વીજભારિત કણો છે તેને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવતી હતી. તો તેના પરથી તમે શું કહી શકો કે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે
વિદ્યુત પ્રવાહની શોધ વખતે, જોકે શોધ વખતે ને અત્યારે હજુ પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ છતાં પણ વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા હજુ કઈ લેવામાં આવે છે? જે ધન વીજભારિત કણોની દિશા છે એ જ. અને એ જ જે દિશા છે એને શું કહેવાય છે? રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા. આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી, તેથી એ સમયે ધન વીજભારિત કણોની દિશા છે તેને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવતી હતી. અને તેથી હજુ વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધન વીજભારિત કણોની દિશા લેવામાં આવે છે, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહે છે. શું કહેવાય છે? રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા. જો હું અહીંયા છે તમને ટૂંકમાં આખું જે ટોપિક હોય એનો સારાંશ છે એ તમને લખી દઉં છું અને એ જ સમજાવું છું. એટલે ટેક્સ્ટ બુક લઈ અને તમારે છે વ્યવસ્થિત રીતે છે આખી ટેક્સ્ટ બુકમાં લીટીએ લીટી છે વાંચવી પડશે. અને જો કદાચ મને કંઈ બધું યાદ હોય એવું જરૂરી નથી, એટલે જો કદાચ મારાથી કંઈ મિસ થાય, આપણે હમણાં જોઈ લઈએ ટેક્સ્ટ બુકમાં, છતાં પણ કંઈ મિસ થાય તો તમે પ્રશ્ન છે એ પૂછી શકો છો. જે રીતે આપણે પૂછીએ છીએ એ રીતે અક્ષય સર અથવા હરેશ સર એને પ્રશ્ન મોકલજો, એટલે મને પૂછશે એટલે હું તમને આન્સર આપીશ. એટલે કદાચ કંઈ મિસ થતું હોય તો એ કવર થઈ જાય. એટલે ખાસ કરીને તમારે ટેક્સ્ટ બુકની એક લાઈન છે એ યાદ રાખવાની છે. જેને 100 માંથી 100 લાવવાની ઈચ્છા હોય એ વ્યક્તિઓ છે ખાસ કરીને એક લાઈન વાંચશે, એટલે કોઈ એક પણ શબ્દ છે આપણી નજરમાંથી છૂટે નહીં. ચલો ત્યારબાદ આપણે જોઈએ બીજી એક વસ્તુ યાદ કરાવી દઉં કે પહેલા તો આપણે સામાન્ય વિદ્યુત પરિપથ દોરતા શીખીએ. વિદ્યુત પરિપથ એટલે શું? કે દરેક વિદ્યુત ઉપકરણો છે એને એક સાથે લાઈનમાં જોડીએ અને જે રચના બને એને વિદ્યુત પરિપથ કહેવાય. આપણે સામાન્ય એક સાદો વિદ્યુત પરિપથ દોરીએ તો આ પેલા વાહક તાર, આ બલ્બ, આ બેટરી, આ કળ, આ એમીટર. બરોબર, આ સામાન્ય વિદ્યુત પરિપથ થઈ ગયો છે. તો બેટરીમાં જે આ લાંબો છેડો છે બરોબર એ ધન વીજભારિત છે અને જે ટૂંકો છેડો છે ઋણ વીજભારિત હોય છે. પોઝિટિવ અને નેગેટિવ, આ વસ્તુ યાદ રાખજો. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે અહીંયા એક નવું સાધન આવ્યું. કયું છે? તો કે એમીટર. શું છે? એનું નામ છે એમીટર. હવે એમીટર નામનું નવું સાધન આવ્યું તો એમીટરનું કામ શું છે? તો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહનો જે ટોપિક છે એની અંદર એક મુદ્દો લખી નાખજો કે વિદ્યુત પ્રવાહ નું માપન કરવા માટે વપરાતા સાધનને એમીટર કહે છે. એમીટર કહે છે. જેની સંજ્ઞા આ પ્રમાણે હોય છે. એક રાઉન્ડ કરી દેવાનું, એમાં એ લખી નાખવાનો અને બે સાઈડ એક તાર હોય છે, એમાંથી એક છે પોઝિટિવ અને નેગેટિવ છેડો હોય છે. એના ઉપર પોઝિટિવ આવશે ને અહીંયા નેગેટિવ આવશે. બેટરીના ઋણ ધ્રુવ વાળો છેડો હોય એ એમીટરના નેગેટિવમાં આવશે અને બાકીનો એક ઉપરથી છેડો છે એ ધન ધ્રુવ સાથે છે. બરોબર. હવે એમીટર કહે છે, તમારે લખવાનું એટલું જ છે કે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે વપરાતું સાધન છે એને એમીટર કહે છે. બરોબર. અને એક મુદ્દો છે એ યાદ રાખવાનો છે કે કોઈ પણ વિદ્યુત પરિપથ હોય તેમાં એમીટર છે, એમીટર એ હંમેશા શ્રેણીમાં જોડવાનું છે. એમીટર હંમેશા શ્રેણીમાં જોડવાનું છે. બે જોડાણ આવશે. આપણે જ્યારે આગળ અવરોધોના જોડાણનો ટોપિક છે એની અંદર અભ્યાસ કરીશું ત્યારે બે જોડાણ આવશે. મેં અહીંયા હમણાં લખ્યું હતું, એક છે શ્રેણી જોડાણ અને એક છે સમાંતર જોડાણ. બરોબર. એમાંથી એમીટર હંમેશા શ્રેણી જોડાણમાં જોડવાનું હોય છે. એક માર્કનો પ્રશ્ન છે, લખવો હોય તો લખી લેજો
કે એ મીટર વિદ્યુત પરિપથમાં કેવી રીતે જોડાય છે. તો એ મીટર હંમેશા વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડાય છે, શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. અને એનાથી એક બીજું મીટર છે, આનો જે ટોપિકનો આપણે અભ્યાસ કરીશું ત્યારે આવશે, પણ હું અત્યારથી જ તમને કહી દઉં કે એક સાથે બે તમને યાદ રહી જાય, બરોબર. એક આવશે એ મીટરની જેવું છે વોલ્ટ મીટર, એ પણ આવું જ હોય છે, પણ એમાં ફક્ત વચ્ચે બી હોય છે. વોલ્ટ મીટર, વોલ્ટ મીટર. આ વોલ્ટ મીટર છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે છે વપરાતું સાધન છે. તો એ મીટરમાં આપણે અત્યાર સુધી વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કર્યો, તો આજે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. હવે ત્યાર પછી, અને જો મેં કીધું એ પ્રમાણે દરેક એ આખો ટોપિક છે લાઈન ટુ લાઈન વાંચી જજો, એટલે કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ ટોપિક છે, કોઈ શબ્દ છે કે એક માર્કનો પ્રશ્ન છે મિસ થતો હોય, તો એ તમને નજરે ચડે તો તમારે પાછું છે પ્રશ્ન પૂછવાનો છે, જેથી કરીને આપણે એ પણ ક્લિયર કરી દઈએ, જેથી તમારો માર્ક છે કપાય નહીં. આ એક ટોપિક છે વિદ્યુત પ્રવાહની જે ટૂંકનોંધ છે એમાં ઉમેરી દેજો કે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે વપરાતું સાધન છે એ મીટર કહે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આગળનો ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.